અમદાવાદની કુખ્યાત ખ્યાતિકાંડના આરોપીઓને પોલીસે ખેડા જિલ્લામાંથી દબોચી લીધા છે। ચિરાગ રાજપૂત અને તેના સાગરીતો કપડવંજ તાલુકાના ઉકરડીના મુવાડા ગામેથી દબોચી લેવાયા છે। ત્યારે ખેડા જિલ્લામાંથી આરોપીઓ ઝડપાતા હવે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું। આરોપીઓનું ખેડા જિલ્લામાં કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે હવે આરોગ્ય વિભાગ તપાસ કરશે। તો ખ્યાતિકાંડના આરોપીઓ કે જે ખેડાથી ઝડપાઈ ગયા છે, આરોગ્ય વિભાગની તપાસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતની બહુ ચર્ચારિત ખ્યાતિ હોસ્પિટલ કાંડ આપણે સૌ જાણીએ છીએ તે રીતના પરમ દિવસે મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખેડા જિલ્લામાંથી 4 જેટલા આરોપીને પકડવામાં આવ્યા। ત્યારે આપણે અત્યારે પહોંચ્યા છે આરોગ્ય અધિકારી પાસે। જિલ્લા આરોગ્ય અધિકારી એવી ધ્રુવે સાહેબ સાથે વાત કરીશું। સાહેબ, આરોપીઓ અહીંયા આગળથી પકડાયા ખેડા જિલ્લામાંથી, એટલે સ્વાભાવિક રીતે કોઈ કોન્ટેક્ટ હોય કાં તો કોઈ હોસ્પિટલ દ્વારા તેમને કેમ્પ કરવામાં આવ્યો હોય, શું તપાસ કરી? એમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અહીંયા કોઈ તપાસ કરી કે અહીંયા એ લોકોનો કોઈ કનેક્શન હોય એવો અમને કોઈ ઇન્ફોર્મેશન છે નહીં। और हमारे જે માહિતી हमारा જે સિસ્ટમ દ્વારા અમે લઈએ છીએ એમાં કોઈ એવી છે નહીં। એ યોગાનો કે અહીંયા કદાચ છુપાયા હોય, એમાં અમારો કોઈ સિસ્ટમનો કોઈ રોલ નથી। સાહેબ, એ લોકો તો અહીંયા આગળથી તેમની ધરપકડ પણ કરવામાં આવી, એટલે સ્વાભાવિક છે કે પોલીસને પણ નથી ખબર કે અહીંયા આગળ કનેક્શન છે, પરંતુ હવે ધરપકડ કરવામાં આવી છે અને ખેડા જિલ્લામાં કનેક્શન નીકળ્યું છે, તો હવે કોઈ તપાસ થશે કે એમને કેમ્પ કર્યો અહીંયા આગળ કે કોઈ અન્ય અહીંયા આગળ કોઈ એમનું સંડોવણી હોય એવું? બિલકુલ, અમે એની અમારી માહિતી અમારા વિભાગના જે સેન્ટરો છે એમાંથી મંગાવી છે અને અત્યાર સુધી કોઈ એવી કોઈ માહિતી મળી નથી કે કોઈ કનેક્શન એવો મળ્યો નથી કે અમારે અહીંયા એ લોકોએ કોઈ કેમ્પ વગેરે કર્યો હોય। और અત્યારે અમારે यहाँ જે જિલ્લાના હોસ્પિટલો છે એમ પેનલ આયુષ્માન સ્કીમ અંતર્ગત એની અંદર અમે તપાસ કરાવી રહ્યા છે। એમાં અમારી 8 ટીમો કામ કરી રહી છે અને 1-2 દિવસની અંદર એના સંપૂર્ણ તપાસ થયા પછી કહી શકાશે। આમ જનરલી અમે જે અમારા રેકોર્ડ રજિસ્ટર તપાસ્યા છે એમાં કોઈ અત્યારે કોઈ ગેરરીતિ જોવા મળેલ નથી।